નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 12/4/2026. તો ચર્ચા કરવાના છીએ કે આવનારી ચોમાસું સિઝન નજીક આવી રહી છે, તો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવી રહ્યા છે કે ભાઈ મગફળીનું બિયારણ આવી ગયું કે શું, અને આવ્યું છે તો ભાવ શું છે. તો એના વિશે આજે આપણે થોડીક ડિટેલમાં માહિતી આપી દેવાની છે. વિડીયો આખો પૂરે છેક સુધી જોજો. કઈ મગફળીનું વાવેતર કરવાનું છે, કેટલા દિવસમાં પાકે છે, કેવું ઉત્પાદન મળે છે, કેટલાની જાળીએ વાવેતર કરવાનું થાય છે, આની થોડીક હું ડિટેલમાં માહિતી આપું છું. અને આવનારા કેટલા દિવસમાં જે છે બિયારણ મળી રહેશે એની સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચાડવાની છે. તો આપણી જે ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત, બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો સુધી મળતી રહે. તો મિત્રો, જે મિત્રોને આગોતરા જે વાવેતર કરવા છે, ઓરવીને વાવેતર કરવા છે, તો એમાંની 4 કે 5 જે વેરાયટી આવે છે એનું તમે ચોક્કસી વાવેતર કરી શકો છો. ચાંસ દ્વારા જે છે 28 થી લઈને 32ની જારીએ એનું જે તમે વાવેતર કરી શકો છો. એની જે વેરાયટી છે, એક છે 128 નંબર જે આવે છે, બીજી જે છે એ BT 32. ત્રીજા નંબરમાં જો વાત કરીએ આપણે તો ગિરનાર 4 છે. ચોથા નંબરમાં જે આપણે G20 કહીએ છીએ, GG20 નંબર, એ વાવેતર કરી શકો છો. 22 નંબર તમે વાવેતર કરી શકો છો. અને આ જે છે અત્યારનું નવી એક વેરાયટી એમાંની સુધારેલી આવી છે 22માંથી 23 નંબર. તો આ 23 નંબર વેરાયટીનું પણ તમે લાંબા ગાળાના પાક એટલે કે 125-30 20 થી લઈને 30 દિવસમાં પાકતી જાતનું જો તમે આગોતરું વાવેતર કરવાના હોય તો આ 5 વેરાયટીમાંથી એક તમે પસંદ કરી શકો છો મિત્રો. હવે જે મિત્રોને ટૂંકા ગાળાની એટલે કે વાવણીમાં વાવેતર કરવાના છે, 90 થી લઈ અને 110-15 દિવસમાં પાકી જાય એવી વેરાયટીનું જો વાવેતર કરવાનું છે, તો એની અંદર આપણે જે વાત કરીએ તો કે 37 નંબર તમે કરી શકો છો, 38 નંબર છે, 39 નંબર વેરાયટી છે, અને જે છે મીનાક્ષી છે, ઓતરા છે, રેવતી છે. આ રીતની જે છે વેલી પાકતી જે જાતો છે આમાંની તમે પસંદ કરી શકો છો. એમાંની એક નવી વેરાયટી એટલે કે GG 35 નંબર સોરઠ ગોલ્ડ, આ પણ ખૂબ સારું પરફોર્મન્સ આપતી વેરાયટી છે. એમાંનું એક 37 નંબર નવું આવ્યું છે. તો 35 અને 37 બંને વેરાયટી સારા ઉત્પાદન આપતી જાત છે. ત્યાર પછી વેનોક 77 છે. આ વેરાયટીના પણ ગયા વર્ષે રિઝલ્ટ ખૂબ સારા મળ્યા હતા, તો તમે આનું પણ ચોક્કસથી વાવેતર કરી શકો છો મિત્રો. આ બધાની જો વાત કરીએ તો જે છે એની પાકવાના દિવસો 110 થી લઈ અને 15 દિવસમાં, પછી વાતાવરણ જે છે આધારિત હોય છે. 105 દિવસમાં પાકી જાય ને 115 દિવસ પણ લેતી હોય છે. એમાંનું વહેલી પાકતી એટલે કે 90-95 દિવસમાં પાકતી જાત, તો એમાંની એક રેવતી છે. આ જે છે વેરાયટી એક જે છે બીજા અન્ય કરતાં 10 દિવસ વહેલી પાકે છે. તો આમાંનું તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો મિત્રો. હવે તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે, અને તમે મારી પાસે રૂબરૂ મુલાકાત કરવો હોય તો રૂબરૂ પણ તમે મારી દુકાન ઉપર તમે વિઝિટ કરી શકો છો. બજાર ભાવની જો વાત કરીએ તો હજી એકેય વેરાયટીના ભાવ નથી. એવા માત્ર ને માત્ર એક વેનોક 77 માલ આવી ગયો છે ને એના ભાવ આવી ગયા છે, બાકી અન્ય વેરાયટીના ભાવ નથી. એવો પણ વેરાયટી બધી મળી રહેશે ખાતરીબંધ, પાકા બિલવાળી જાત મળી રહેશે. એટલે એવી કોઈને ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ બિયારણ મળશે કે નહીં, અને મળશે તો પાછળથી મોંઘું થઈ જશે કે શું. તો આવી કોઈ જાતની શોર્ટેજ નથી. એટલે કોઈ ખેડૂત મિત્રોએ એવું અફવામાં આવી અને જે છે વહેલું લઈ લેવું અથવા જે તે કંપનીનું લોકલ લઈ લેવું, આવી એક અફવાથી દૂર રહી અને સારી કંપનીનું ગુણવત્તાયુક્ત બિયારણની ખરીદી કરજો, પાકા બિલથી લેજો. અને જ્યારે પણ તમે વાવેતર કરવાનું સમય નજીક આવે છે તો 10 દિવસ પહેલા તમે બોક્સ પેકિંગ લીધું અથવા બાજકું પેકિંગ લીધું હોય, તોડી અને 10 દાણા જે છે એ જમીનમાં વાવેતર કરી દેજો, જેથી કરી અને તમને ખ્યાલ આવે કે આનો ઉગાવો કઈ પ્રકારનો છે. ઓછો ઉગાવ આવે તો કોઈ પણ દુકાનદાર પાસેથી લીધું હોય તો એને પરત કરી દેજો, પાછું સંભાળી લેશે. પણ જે છે તમે વાવેતર કરીને પછી ઉગાવો લેશે નહીં તો એમાં કોઈ દુકાનદાર અથવા કોઈ કંપની જવાબદાર રહેતી નથી. એટલે કે ખાસ ખેડૂત મિત્રોને કાળજી રાખવાની છે, એનો બિયારણનો ખર્ચ ન જાય અને જે છે એના 15-20 દિવસ વાવેતર લેટ ન થાય, આની એક ખાસ કાળજી રાખી અને વાવેતર કરજો, જેથી કરીને આવનારી ચોમાસું સિઝન ખેડૂત મિત્રો માટે ખૂબ લાભદાયી નીવડે, સારું પરિણામ મળે, સારા ઉત્પાદન મળે, સારી ગુણવત્તાયુક્ત ક્વોલિટીયુક્ત તમે બિયારણના વાવેતર કરજો. અને આ તમામ પ્રકારની વેરાયટીઓ આપણી પાસે હાજર મળી રહેવાની છે. આવનારા ટૂંક સમયની અંદર 20 તારીખ પછી જે છે ધીમે ધીમે કંપની સપ્લાય કરશે. એમ તમને વિડીયોના માધ્યમથી કઈ વેરાયટી આપણી પાસે આવી છે એના વિડીયો મોકલશું, કેવા બજાર ભાવ છે, તમામ માહિતી વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો સુધી આપણે પહોંચાડતા રહીશું. તો આપણો નંબર છે 9245424050. આ મોબાઈલ નંબર છે. તમે આના ઉપર ફોન કરીને ગમે ત્યારે માહિતી જે છે મેળવી શકો છો. અને તમારે કોઈ પણ વેરાયટીની નોંધણી કરાવી છે તો અહીંયાથી પણ આપણે ટ્રાન્સપોર્ટ દ્વારા તમારા તાલુકા સુધી આપણે મોકલાવી આપશું, ખાતરીબંધ પાકા બિલથી.
એટલે જે કોઈ ખેડૂત મિત્રોને જે વેરાયટીને વાવેતર કરવા હોય તો સમયસર તમારા નજીકના સેન્ટરમાં નોંધણી કરાવી દેજો અથવા ફોન કરી અને લખાવી દેજો. ચોક્કસથી તમને ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહેશે મિત્રો. તો બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન જય કિસાન.